તો આને કીધું તમે ફટાફટ નીકળી જાઓ એમ. એટલે એ લોકો ત્યાંથી નીકળી ગયા અને ખરેખર છોકરો ત્યાં આંબાજણને કાંઠે નદીને કાંઠેથી મળી ગયો હતો એ લોકો. એટલે આમાં મારું દુર્ભાગ્ય કયો કે સદભાગ્ય કયો કે હું ત્યાં સુઈ ગયો ને મારા એ મહાત્માના દર્શન નથી થયા. તો બાપુ આપણે ઘણી બધી વાતો કરી સંતો મહાત્મા વિશે, સિદ્ધ પુરુષો વિશે. હવે આ વાતોમાં આપણે પછી ગિરનારનો બી ઉલ્લેખ કર્યો હતો. તો તમે ગિરનારમાં ઘણો સમય તમે ગાળ્યો છે, તો ગિરનાર વિશે આપણે થોડી વાત કરીએ. તો પહેલાં તો આપણે મુદ્દાસર વાત લઈએ એટલે લોકોને આના વિશે સમજાય. તો ગિરનાર વિશે ટૂંકો પરિચય કે ઇતિહાસ ને કયા ગ્રંથોમાં એની વાતો છે એના વિશે. જો ગિરનારનો હકીકતમાં તો પરિચય તો અશક્ય છે, કારણ કે ગિરનારનો પરિચય તો સીધો પણ ના કરી શકે. હા, તમે ઉલ્લેખની વાત કરો છો શાસ્ત્રોમાં, તો શાસ્ત્રોમાં ઉલ્લેખમાં એવું છે કે સ્કંદ પુરાણમાં એનો ઉલ્લેખ છે. સ્કંદ પુરાણમાં એવું છે કે વસ્ત્ર પાથરીને એક બીલીના ઝાડ નીચે મહાદેવ બેઠા, એટલે એને હાલમાં કહીએ તો ભવનાથની સામે વસ્ત્રાપથેશ્વર મહાદેવ તરીકે એનો ઉલ્લેખ છે. એ ગિરનાર ક્ષેત્રના અધિપતિ દેવતા છે. પ્લસ ગિરનારને 7 ભૈરવજી અને 9 હનુમાનજીની ચોકી છે. અલગ અલગ ક્ષેત્રમાં છે. ચોકી મીન્સ કે આખા ગિરનારનું એ રક્ષા કરે છે. તો જ્યારે ફિઝિકલ તમે આવશો ત્યારે ક્યારેક એવા સંજોગ બનશે તો આપણે ઘણા ભૈરવજી અને ઘણા હનુમાનજીના દર્શન પણ કરશું. પણ ગિરનાર તમે સિદ્ધ ભૂમિ કહો છો અને એનો ઉલ્લેખ તો ભૈરવ પીળો છે શાસ્ત્રોમાં, અને લોકો એ જાણે જ છે. એટલે એનો કંઈ એટલો ઉલ્લેખની જરૂર નથી. પર્ટિક્યુલર તમારે કોઈ વસ્તુ પૂછવી હોય તો, કારણ ગિરનારમાં મેં જાજો સમય ગાળ્યો છે અને જે જગ્યા વિશે હું થોડું ઘણું જાણું છું એ તમને ચોક્કસ કહીશ. અને એક લોકોને જાણવાની તાલ આવેલી કે ગિરનારમાં એવી ગુફાઓ છે જ્યાં હજી બી ઋષિ મુનિઓ કે સંત કાં તો સિદ્ધ પુરુષ છે એમ. તો એવો કોઈ તમને અનુભવ થયો છે એના વિશેનો થોડી વાત કરો. હા, ચોક્કસ. ગિરનારમાં 2007ની આસપાસ 7 જાન્યુઆરી ફેબ્રુઆરીની હું તમને વાત કરું છું, તો 7માં જ આપણે ગિરનારની સીડી તમે છે ને રેગ્યુલર જે જવાની સીડી, ત્યારે તો આ રોપવે કે એવું કાંઈ હતું નહીં. એટલે એ સીડીએ થી તમે નીચે ઉતરો ને ત્યારે એક જૂની સીડી જાય જે ભરતવન, શેષાવન કરી અને હનુમાન ધારા અને એવી જગ્યાઓ, સીતાવન ને એવી ગિરનારી ગુફા છે. ત્યાં ગિરનારી ગુફાએ હું જાજુ રહેલો. ત્યારે એક બલરામદાસ બાપુ કરીને ત્યાં રહેતા, અને એની પહેલાં એક ટાટમડીગીરી બાપુ રહેતા. એટલે ત્યાં હું રહેલો. એટલે ટાટમડીગીરી તો ઉચ્ચ કોટીના સિદ્ધ મહાત્મા હતા, જે સત્સંગ તો ઓછો કરતા, બોલતા બહુ ઓછું, મૌન વધારે પાડતા. અને એક મહાત્મા મેં એ જોયા છે કે રોજ ગિરનારની પરિક્રમા કરતા. જે ખરેખર આપણે સાંભળવામાં અશક્ય લાગે, પણ એની એક રૂટિંગ હતું કે ગિરનારી ગુફાથી ઉતરવું, નીચે આવવું, દામોદર કુંડ, રેવતી કુંડ નાવું, અને પછી પગથિયા ચડીને દત્ત મહારાજ સુધી જવું, અને કોઈ સાથે બોલવું નહીં. અને ત્યાંથી પાછો આડે રસ્તે ગિરનાર તમે દત્તાત્રેય જાઓ તો નીચેથી 500 પગથિયા ઉતરો એટલે કેડી એને પોતે બનાવી હતી, એ સીધી ગિરનારી ગુફાએ આવતી. એટલે તમે કયો એવી રીતના મહાત્માઓ સિદ્ધો, આમ તો આપણે એવા દર્શન તો બહુ દુર્લભ હોય છે, પણ 1-2 મહાત્માના મેં કરેલા. એટલે એ સાચી વાત છે કે એવા સિદ્ધો છે. અને બાકી તો ઘણા સિદ્ધો, અને આશ્રમમાં પણ ઘણા છે. ઇન્દ્ર ભારતી બાપુ છે, પછી રામગીરી બાપુ 30 પગથિયા છે. હમણાં દેવ થઈ ગયા આપણા પરમ પૂજ્ય કાશ્મીરી બાપુ. પછી હાલમાં શેરનાથ બાપુ છે, જેનો 24 કલાક ભંડારો ચાલુ છે. એવા ઘણા મહાત્માઓ છે, અને બધાય દર્શનીય છે, કે જેના દર્શન કરવા બહુ એક લાવો છે. આજે હવે ફરીથી જે સવાલ છે, કદાચ એનો તમે જવાબ આપી દીધો છે, પણ ફરીથી એક વખત પૂછી લઉં છું કે ગિરનાર ઉપર એવું કહેવાય છે કે ઉર્જા કેન્દ્ર છે એમ. તો શું આ સાચું છે? અને ઉર્જા કેન્દ્રો એટલે એક્ઝેક્ટલી શું હોય છે એમ, જે સામાન્ય આપણે જનતાને સમજાવવું હોય તો એ ફ્રીક્વન્સી હોય છે કે પોઝિટિવ ઉર્જા હોય છે કે એ જગ્યા શું હોય છે ત્યાં? એકચ્યુઅલી તમે એક તો પહેલાં બસ હું તમને એ જ પૂછવાનો હતો કે એકચ્યુઅલી તમે ઉર્જા કેન્દ્રો માનો છો કે નહીં? તમારે ત્યાં તો એવું શું ફિલિંગ કરવું જેને તમે ઉર્જા કહો? ગિરનાર આખો ઉર્જા કેન્દ્ર છે, પણ પર્ટિક્યુલર તમે સ્થાનને નક્કી કરો તો બહુ બધા ઉર્જા કેન્દ્ર છે કે જે તમે મન જો થોડું કંઈ તમારું સ્થિર હોય, તમારી ચેતના થોડી કંઈ સ્થિર હોય, અને તમારું ધ્યાન સંપૂર્ણ પોતાના ટૂંકમાં બહિર્મુખી નહીં અંતર્મુખી થોડાક આવ્યો, તો તમને ઘણા એવા જેવો કે ભરતવન છે, એ ઈશાન ખૂણાની જગ્યા છે
ગિરનારનો ઈશાન ખૂણો બહુ મોટી વનસ્પતિને ટૂંકમાં એક ઔષધ વિજ્ઞાનને સાચવીને બેઠો છે અને પ્લસ એક પોઝિટિવ એવડી મોટી ઉર્જાને સાચવીને બેઠો છે. જો માળવેલા એમાં આવે, સૂરજકુંડ આવે, પછી સરખડિયા હનુમાન છે, પછી આ ભરતવન, સીતાવન, હનુમાનધારા, ગિરનારી ગુફા, આ બધું એનો ઈશાન ખૂણો કહેવાય. તો એટલી પોઝિટિવથી ભરેલો. આમ તો ગિરનાર આખો પોઝિટિવિટીથી ભરેલો છે, પણ એ વિશેષ જે મને વધારે આકર્ષો છે એ આ વિસ્તાર છે. ઘણા લોકોના અનુભવના આધારે આ સવાલ હું તમને અત્યારે કરી રહ્યો છું કે જે લોકો બી ગિરનાર જાય છે, કે જે લોકો ગિરનાર પહોંચે છે, કાં તો જેમને જે ત્યાં ઉપર ચડે છે, દર્શન કરવા આવે છે, તો એ લોકોને એક વિશિષ્ટ અનુભવ થતો હોય છે. અને ઘણા લોકોને તો અતિ વિશિષ્ટ અનુભવ થતો હોય છે કે ભાઈ અહીંયા અનુભવ્યું. ઘણા એવું કહે છે કે ત્યાં સમય થોડો ધીમો થઈ ગયો એવો અનુભવાય છે. તો શું આ વાતને કેવી રીતે એક આપણે? તો પહેલા સમય ધીમો થઈ જવો હા, એટલે કાલાતીત થવાની વાત છે. હમ, એ થોડુંક એમ સીધું તમે નહીં સમજો, પણ હું તમને વિશેષ સમજાવું કે અનુભૂતિ તો બહુ બધા લોકોને થાય છે, પણ આ સમય ધીમો થઈ જવાનો તમે સવાલ કર્યો ને એની ઉપર થોડુંક હું વિવરણ અને વિઘટન સાથે સમજાવું કે સમય ધીમો એટલે શું. સમય એટલે કાળ. એ સ્લો થઈ જાઓ તો જનરલી માણસો માટે તો રેગ્યુલર જ છે. તમારા માટે કેમ સ્લો થઈ ગયો? તો સ્લોમાં એવું છે કે જ્યાં મન સ્થિર થઈ જાય છે. એકચ્યુઅલી તમે ધ્યાન અને સમાધિનો એટલો અભ્યાસ નથી કરેલો, તમને ખ્યાલ નથી, પણ મન જ્યારે સ્થિર થાય, નિર્વિચાર અવસ્થામાં જાય, ત્યારે તમે સમયનું ભાન ભૂલી જાઓ. હવે સમયનું જ્યારે ભાન ભૂલી જાવ ને ત્યારે અત્યારે ધ્યાનમાં બેઠા હોય, જો તમારે શૂન્ય અવસ્થા થઈ જાય તો તમને 5 કલાક કેમ નીકળી જાય ને એ ખ્યાલ નથી પડતો, ને આંખ ખુલે તમને એમ થાય કે હમણાં 2 મિનિટ પહેલા તો બેઠો. એટલે સમયનું ભાન તમને રહ્યું નહીં, એટલે તમારા માટે એ સમય સ્લો થઈ ગયો. એ ક્યારે? ચિત્ત શાંત હતું ત્યારે. તો કહેવાનો મારો મતલબ એ જ છે કે ઉર્જા કેન્દ્ર મેં શા માટે કીધું ગિરનારનું ઉર્જા કેન્દ્ર એટલા માટે કીધું કે ત્યાં મન શાંત થઈ જાય છે, એટલે તમને એ સમય ધીરો પડી ગયો એવું લાગે છે. એક્ઝામ્પલ હું તમને આપું. મુંબઈમાં તમે કોઈ પણ એક સ્ટેશને બીજે સ્ટેશન જાઓ અને નાનું મોટું કામ પતાવો તો શાંત થઈ જાય છે. અને એ જ વસ્તે તમે જુનાગઢમાં રહ્યો કે ગિરનાર ક્ષેત્રમાં રહ્યો, આખો દિવસ કરો તમારી પાસે ટાઈમ જ નહીં જાય. એટલે ગિરનાર માટે તમારો સમય બહુ લાંબો છે અને મુંબઈમાં બહુ ટૂંકો છે. કારણ કે ફાસ્ટ લાઈફ આપણે જેને કહીએ ને, ચિત્ત કેટલું વ્યાકુળ છે, એમાં સમય ઝડપથી કપાશે. આપણે તમને ખબર ન હોય તો એક બીજી વાત વચ્ચે કરી દઉં કે હમણાં ઘણો ટાઈમ ત્યાં લોકો એમ કે કેમ વર્ષ જાય ખ્યાલ નથી પડતો. જો તો કરો સમય કેટલો ફાસ્ટ ચાલે છે. હમણાં દિવાળી ગઈ, હમણાં આવી ગઈ, આવી બધી વાતો કરે. આજથી 20 વર્ષ પહેલા વાત કરો, 1 મહિનો નહોતો જતો કોઈ લોકથી. કારણ કે મન શાંત હતા, એટલે સમય ના જાય. એના માટે એ ધીરો પડી જાય. અને વ્યાકુળ મન હોય તો એના માટે ફાસ્ટ છે. એટલે ગિરનારમાં અંતે કહેવાનો મતલબ એ છે કે ગિરનારમાં મન શાંત થઈ જાય છે. અને ચિત્ત જ્યારે શાંત થાય ને ત્યારે સમય તમારા માટે સ્લો થઈ જાય એમ કહી શકાય. પણ એક ચિત્તની અવસ્થા છે, એ કોઈ મેડિટેશન અથવા ધ્યાન કરતા હોય એવા ઉચ્ચ યોગી પાસે આપણે સાંભળવું રહ્યું અને એની પાસે એ જાણી શકો તમે. પછી આંતરરાષ્ટ્રીય લેખક છે જ્હોન વેઇનર. હા, ઓસ્ટ્રેલિયન છે, સાયન્ટિસ્ટ છે અને લેખક છે. હા, એમનું બુક છે ગિરનાર, જુનાગઢ એન્ડ માઉન્ટ. ગિરનાર વન ઓફ ધ મોસ્ટ એશિયન્ટ એન્ડ સેક્રેડ સાઇટ ઓફ ઇન્ડિયા. બરાબર છે. તો એમણે ગિરનારના રહસ્યો વિશે ઘણી બધી વાત કરી છે. તો એમાં મુખ્ય વાત હું તમને 1-2 કહી દઉં. મેં સાંભળ્યું છે અને એ જુનાગઢ પણ રહેલા છે ઘણો ટાઈમ. ઓસ્ટ્રેલિયન સાયન્ટિસ્ટ છે અને લેખક પણ છે. એનું એવું માનવું છે કે આ પૃથ્વી ઉપર ઈશ્વરનું કોઈ ઘર હોય ને તો એ ગિરનાર છે. કારણ કે એવી ઉર્જાનો એનો અનુભવ કરેલો છે. પ્લસ એ માને છે કે મારી પાછળની જિંદગી, હવે પછીની એની છેલ્લી અવસ્થા એ ક્યાં ગાળવા માંગે છે. એટલે એને પુસ્તક લખ્યું છે. ગિરનાર વિશે બહુ બધી સારી વાત લખી છે. અને સારી નહીં, એકચ્યુઅલી સારી છે એ જ લખી છે. કારણ કે એ આપણે થોડું કંઈ ભેળવીને કહી શકીએ, પણ વિદેશી માણસો એ વસ્તુ તટસ્થ વસ્તુ વધારે માને છે. બીજું એક, કોઈને ગિરનાર વિશે વધુ જાણવામાં રસ હોય તો તમે એવા પુસ્તકો કાં તો તમે એમને કોઈ સજેશન આપી શકો કે જેને ગિરનાર વિશે વધુ જાણી શકે અને એના રહસ્ય. એકચ્યુઅલી જો રહસ્ય મેન વસ્તુ, જો તમારો ટોપિક રહસ્ય જ હોય તો હું તમને 1-2 પુસ્તક સજેસ્ટ કરું. એક ગેબી ગિરનાર છે, અનંતરાય રાવલની બુક, એ વાંચજો. અઘોર નગારા વાગે, મોહનભાઈ અગ્રવાલ, એની બુક ખાસ વાંચજો. એમાંય બીજા ભાગની અંદર ગિરનારથી જ એ ચાલુ થાય છે અને આ એના અનુભવો છે. બુક એટલે ખાલી આમ કાલ્પનિક સ્ટોરી નથી.
અને બીજું એક ગેબી ગિરનાર એક બીજા ભાઈ છે, હમ. કોઈ માસ્તર છે બાટવાની આગળના, એને ઓનલાઈન શ્રીલિપિમાં કે ક્યાંક મેલેલી છે, હમ. તો એ એક બુક વાંચજો. સારા અનુભવ લખ્યા છે. અને તમને આ રહસ્યની જે દુનિયાનો થોડો ઇન્ટરેસ્ટ છે ને, હા એ ત્યાં 100% પ્રેક્ષકોને ત્યાં મજા આવશે. બરાબર. અને બીજું કે આજે મને જે સામાન્ય સવાલ લાગ્યા મેં પૂછી લીધા, પણ ગિરનાર વિશે એવી કોઈ વાત છે કે તમે લોકોને જણાવવા માંગતો, એવી વાત જે કદાચ તમે અનુભવેલી હોય અને લોકોના માન્યમાં ના આવે, કાં તો તમે કોઈની સાંભળેલી હોય એવી વાત? હવે અમુક વસ્તુ તો એવી છે નીતિનભાઈ કે એ વસ્તુ કરીએ ને તો આપણે કોઈ ગાંડા ગણે, એ આપણી અંદર આપણે પચાવી ગયા છે. એક્ઝામ્પલ હું તમને આપું, તમે પૂછ્યું છે તો કહી દઉં. હું ગિરનારમાં રહેતો એક, અત્યારે હાલમાં તમે ભવનાથ જાઓ એટલે તમને ખબર બાલવી હોટલ છે એક, બાલવી હોટલની બાજુમાં એક આવકાર ગેસ્ટ હાઉસ છે, ત્યાં હું રહેતો હતો. અને રાતે હું કોફી પીવા નીચે આવ્યો બાલવીમાં, તો કોફી પીવા નીચે આવ્યો ને તો 3-4 ટાટા સુમા આવ્યા ત્યાં, અને એમાંથી ઘણા લોકો ઉતર્યા, અને એ પોરબંદર સાઈડના મેર હતા, મેર જ્ઞાતિ જેને કહો ને. અને એ લોકો આવ્યા અને બાલવીએ પૂછતા હતા કે ભાઈ જો ગિરનારનો કોઈ એવો જાણકાર માણસ હોય તો અમારી સાથે મોકલો, અમારે અત્યારે દત્તાત્રેય જવું છે. હવે રાતે 1:30-2 વાગે દત્તાત્રેય, જો કે પૂનમ ભરવાવાળા તો ગમે ત્યારે જતા હોય છે, પણ એ પૂનમનો દિવસ નહોતો, આડો દિવસ હતો, અને રાતે જવાવાળા. એટલે અમારા એક મિત્ર છે મુનાભાઈ કરીને, એને મને વાત કરી, મને કે બાપુ તમે જાઓ અત્યારે, બીજા કેનો ગોતવો, આ લોકોનું કંઈક પ્રોબ્લેમ છે. એટલે મેં પૂછ્યું, મેં શું છે? કે અમારે એક છોકરો છે, એ 10મામાં નપાસ થયો છે. તો નપાસ થયો ને એટલે એ ઘરે ચિઠ્ઠી લખી નીકળી ગયો, હું ગિરનારમાં સાધુ થઈ જઈશ. એટલે કે અમને એક વસ્તુનો તો ફાયદો થયો છે કે આત્મહત્યાનું એ વ્યક્તિએ નથી વિચાર્યું. બરાબર છે. કે ગિરનારમાં જઈને ગિરનારમાં સાધુ થઈ જશે. એટલે કે એવું લખીને ગયો છે, એટલે અમે એને ગોતવા માટે આવ્યા. અને એમાં પર્ટિક્યુલર ઉલ્લેખ કર્યો હતો કે હું દત્તાત્રેય જઈશ. એટલે કે દત્તાત્રેય આપણે જવું છે અત્યારે. એટલે હું આગલે દિવસ જ ગિરનારથી ઉતર્યો હતો, પગ એવા દુખતા હતા, એવો થાકેલો હતો, છતાંય મેં કીધું કે એક કામ કરો, તમે એટલા બધા નથી આવું, 2 છોકરા કોઈ એવા મને આપો કે જે મારી સાથે સડસડાટ ચડી શકે, કારણ કે આમાં તો ઘણા વૃદ્ધય હતા, વડીલ હતા, કે આમ ચડવામાં વાર લાગશે, અને આવી સેન્સિટિવ બાબત હોય, થોડીક ગંભીરતા બાબત, તો આપણે ઝડપથી જવું જોઈએ. એટલે અમે ગયા, તો ત્યારે કમંડર કુંડ જે દત્તાત્રેયથી નીચે 700-800 પગથિયા નીચે છે, અને અહીંયા 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ હોય, તો ત્યારે મુક્તાનંદગીરી એટલે ઉર્ફ નામ એનું બહુ ફેમસ છે, ગુંડા સ્વામી, એનું નામ ગુંડા સ્વામી કહેતા બધા, કારણ કે સ્વભાવ થોડોક તીખો ખરા એમ. એટલે મુક્તાનંદગીરી બાપુ ત્યાં રાતે હતા, અને અમે પહોંચ્યા, બાપુને ઉઠાડ્યા. બાપુ કે શું છે? મેં કીધું બાપુ આવી રીતના આમ છે, અને આ લોકોને છોકરો આવી રીતના નીકળી ગયો છે. તો કે ભાઈ એવો કોઈ આવ્યો નથી અહીંયા, અમારા ધ્યાનમાં નથી, પણ તોય છતાં હમણાં છે ને આમ પૂજા કરવા જશે વ્યક્તિ, પૂજારી, એટલે એની સાથે તમે મોકલી દો અને ત્યાં જોઈ આવો, તમને કદાચ મનમાં થોડોક એમ હોય તો. એટલે હું એટલો બધો થાકેલો હતો, કારણ કે આગળ દિવસે ગિરનારનો બહુ થાક હતો, એટલે હું ત્યાં રોકાઈ ગયો. હું બાપુ આ લોકોને આની સાથે મોકલી દો. એટલે એ પૂજારી સાથે ગયા ઉપર, અને ઉપર ગયા તો કોઈ હતું નહીં, પણ એક મહાત્મા ત્યાં. અને ત્યાં એક બીજો નિયમ છે કે આ લોકો પૂજા કરવા જાય અને એક પર્ટિક્યુલર ટાઈમ હોય છે, પણ કોઈ મહાત્મા આવી અને અહીંયા પૂજા કરતા હોય છે તો 5-10 મિનિટ લેટે કરે, આ લોકો ઉભા રહીએ છે રેગ્યુલર પૂજા માટે. તો એક મહાત્મા પૂજા કરતા હતા, એને હાથમાં એક દંડ હતો. એ મને કોણે કીધું? ઓલા 2 વ્યક્તિ જે ગયા હતા સાથે, એને આવીને કીધું કે ત્યાં એક બાપુ બેઠા હતા અને પૂજા કરતા હતા. પૂજા પૂરી થઈ એટલે સાઈડમાં વયા ગયા. ત્યારે અમને પૂજારીએ કીધું કે તમારે કાંઈ પણ, જો અહીં છોકરો તો છે નહીં, બાપુ છે, તો તમે કાંઈ પૂછવું હોય તો બાપુને પૂછ લ્યો. એટલે બાપુએ કે એવી નજરે મારી સામે જોયું કે આમ કંઈક રહસ્યમય રીતે જોયું. એટલે અમે કે પગે લાગ્યા અને બાપુને પૂછ્યું કે બાપુ આવી રીતના આમ બન્યું છે, અને છોકરો ઘરે જ નીકળી ગયો, ને એકનો એક છોકરો છે, નામ તેને, એ બધી સાંસારિક બાબત એને કીધી. તો બાપુએ 1 મિનિટ માટે આંખ બંધ કરી, અને આંખ બંધ કરીને કીધું કે છોકરો અત્યારે તમારો સત્તાધારમાં છે. સત્તાધાર? હા. સત્તાધાર એટલે જુનાગઢથી 40 કિલોમીટર 45 કિલોમીટર દૂર થાય, વિસાવદરથી આગળ. સત્તાધાર એક મહાયાત્રા ધામ છે, એટલે છોકરો ત્યાં જતો રહેલો. અને એને કીધું કે અત્યારે છે ને એ સત્તાધારથી નીકળો ને આંબાજળને કાંઠે, આંબાજળ એક નદી નીકળે છે ત્યાં, તો એ નદીને કાંઠે બેસવા જાય છે. એટલે ત્યાં બેસશે ઈ, પણ તમે જલ્દી કોઈ નીચે હોય તો એને મોકલો, હું એને 1 કલાક ત્યાંથી નહીં હલવા દઉં, એવું બાપુએ કીધું.
1 કલાક એ ત્યાંથી ખસવાની દે. ખસવા નહીં દઉં એમ. અચ્છા. હવે એ વખતમાં તો ફોનનું નામ તેને એવી કોઈ સુવિધા નહીં. ફટાફટ એ લોકો નીચે આવ્યા, ઓલા પૂજારી પૂજા કરતા રહ્યા, મને વાત કરી, એટલે અમે ફટાફટ ત્યાંથી નીકળ્યા. અમે આવ્યા અંબાજી, અંબાજીથી એને ફોન કર્યો અને ફોન કરીને નીચે ઓલા સુમો લઈને આવ્યા હતા અને બીજા લોકો વેઇટ કરતા હતા, રાહ જોતા હતા, એમાં કોઈને વાત કરી. એટલે અમે નીચે આવતા તો અમારે 1.5-2 કલાક બીજી જોઈએ, તો આને કીધું કે તમે ફટાફટ નીકળી જાઓ એમ. એટલે એ લોકો ત્યાંથી નીકળી ગયા અને ખરેખર છોકરો ત્યાં આંબાજણને કાંઠે, નદીને કાંઠેથી મળી ગયો હતો એ લોકો. એટલે આમાં મારું દુર્ભાગ્ય કયો કે સદભાગ્ય કયો કે હું ત્યાં સુઈ ગયો ને મારા એ મહાત્માના દર્શન નથી થયા. પણ સદભાગ્ય એ છે કે આ ઘટનાનો એક સાક્ષી બન્યો છું. એટલે આવા તો ચમત્કાર થતા હોય છે અને ઘણા લોકોને થયા છે. એટલે ગિરનારની ભૂમિ છે અને એમ કહે છે ગિરનારની ભૂમિમાં 12 વર્ષ કોઈ પણ સાધુ ગિરનાર છોડીને ન જાય ત્યાં રહીએ એટલે ઓટોમેટિકલી સિદ્ધ થઈ જાય, એને કોઈ ભજન કે ધ્યાન સમાધિ કરવાની જરૂર નથી. એટલાય ઉર્જાનો પાવરફુલ ભંડાર છે.